મિર્ચી મોર્નિંગ. આપણે ત્યાં જેમ ગુજરી બજાર ભરાય, ફૂલ બજાર ભરાય, વેજીટેબલ માર્કેટ હોય, ચોખા બજાર, જૂતા બજાર, એમ અમેરિકામાં ગન માર્કેટ હોય. જેમ આપણે ત્યાં ડોગ શો થાય એમ અમેરિકામાં ગન શો થાય. આપણે ત્યાં હમણાં અમદાવાદમાં બહુ ફેમસ નહોતો થયો ફ્લાવર શો, એવી રીતે યુએસમાં ગન શો થાય. ગન શો એટલે એક એવી ઇવેન્ટ જેમાં બંદૂક વેચનારા ડીલર્સ અને કસ્ટમર્સ ભેગા થાય. ડીલર્સ ડિસ્પ્લે કરે હથિયારોનો અને નોન સ્પોર્ટિંગ ફાયર આર્મ્સ વેચે, અને બાયર્સ એ ગન્સ, રાઇફલ્સ ખરીદી શકે. અમેરિકામાં અમુક રાજ્યો એવા છે જ્યાં લીગલ છે ગન રાખવી, એટલે પીપરમિન્ટની ગોળી ખિસ્સામાં રાખતા હોય એટલી સહજતાથી ઘરમાં લોકો હથિયાર વસાવે, અને જેવો મગજ પર ગુસ્સો સવાર થાય કે છૂટથી બંદૂકનો ઉપયોગ કરે. સેલ્ફ ડિફેન્સ, સ્વરક્ષણ માટે હથિયાર વસાવવું એ અમેરિકાના અમુક સ્ટેટ્સમાં અત્યંત સરળ છે. સામેની વ્યક્તિ તમારી ઉપર હુમલો કરી શકે એવું પણ જો તમને ફીલ થાય તોય તમે સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવી શકો. એટલે રસ્તે ચાલતા લોકો ઘણીવાર કોઈ કારણ વગર એને આમ અંદરમાં આમ ડર લાગતો હોય કે અરે સામેવાળી વ્યક્તિ કંઈક કરશે તો, એના માટે તેને ગન ચલાવી દે. હવે મને વિચાર એ આવ્યો કે આવું જો ભારતમાં થઈ જાય તો કેટલું વાયલેન્સ થાય. લોકોને આર્થિક તકલીફો અને માનસિક ફ્રસ્ટ્રેશન એટલા બધા છે કે તમને સતત આસપાસ ફ્રસ્ટ્રેશનના ફુવારા જોવા મળતા હોય. ટ્રાફિકમાં, ઓફિસીસમાં, બેંક્સમાં, કોર્પોરેટ્સમાં બધે ગુસ્સો કરતા લોકો જોવા મળે. સ્માઇલ પણ ના કર્યો અમુક તો આખો દિવસ, અને જરા કણગમતું કંઈ બને એટલે તરત ગુસ્સો જ ગુસ્સો. હવે ઇમેજિન કરો આવા લોકોના હાથમાં બંદૂક આપી દેવામાં આવે તો. આપણે ત્યાં તો નાની નાની વાતોમાં તકરાર થતી હોય છે, એમાં હોકી સ્ટિક ને બેઝબોલ સ્ટિક ને દંડો વાપરતા હોય છે લોકો. તો મને એમ થાય કે આ કઈ હદ સુધીનું ફ્રસ્ટ્રેશન છે કે લોકો કારમાં આવા હથિયારો રાખે છે અને વાતે વાતે લડી પડે, ઝઘડી પડે. ઘણા તો જોયા હશે આપણે ટ્રાફિકમાં છૂટા હાથની મારામારી કરતા. કેટલા અનહેપી લોકો છે આપણી આજુબાજુ, કેટલા અનહેપી, કેટલા ઇન્સિક્યોર, કેટલા ક્રૂર. આ બધાને જીવનમાં પ્રેમ મળે. જેટલી સહજતાથી એ દંડો ઉગામે છે એટલી જ સહજતાથી એ પ્રેમ પણ કરે, અને એમને પ્રેમ મળે એવી શુભકામનાઓ સાથે આજના દિવસની શરૂઆત કરીએ.